મમ્મી મમ્મી આવી ગઈ? મમ્મી કાલે તો મોરાકતનો છેલ્લો દિવસ છે, ગુરુ પૂર્ણિમા છે, તો કાલે અમારે ફ્રી ડ્રેસ પહેરીને જવાનું છે. સરસ લ્યો ને, આમે તો મોરાકત રહેશે ને 5 વર્ષ થઈ ગયા, તો કાલે આપણે તાર મોરાકત ઉજવી નાખશું. હે મમ્મી મમ્મી આ કાચી કેરી તો ખવાય ને? હા હા, ફ્રૂટ તો ખવાય, બધું ખાઈ લે. મમ્મી ગયા વર્ષે ખબર છે સ્વાતિએ મોરાકત ઉજવા હતા ત્યારે હું એની ઘરે જમવા ગઈ હતી, તો એને મને કેટલું બધું કટલેરી આપ્યું હતું, તો હું મારી ફ્રેન્ડને જમવા બોલાવીશ ને તો આપણે આપશું હો ને? ભાઈ આજે આપણે સાંજે જાશું ને, બે માં દીકરી તો લઈ આવશું હો ને? હા હા મમ્મી, હું નેલ પોલિશ ને લિપસ્ટિક ને બધુંય લઈશ હો ને? હા હા, હાલ હવે કપડાં બદલાવી લે ને પછી જમવા બેસી જા. અરે પણ કાલે કે યુનિફોર્મ પહેરીને જવાનું જ છે, અને જમવામાં શું બનાવ્યું હે મમ્મી? આમ જો બટેટાનું મીઠા વગરનું શાક, રોટલી ને પતંગ બધું મોરું મોરું ન ભાવે ને, એટલે ચૂરમું બનાવી દીધું ગોળ ઘીનું મસ્ત. હે ચૂરમું? વાહ આસન પાથરીને નીચે બધી વસ્તુ લઈને બેસી જજે, એકટાણું છે પછી ઊભું નહીં થવાય હો. હા હા, પણ મમ્મી મને તો ઓલી પતરી ટળી દે ને. સારું થયું યાદ કરાવ્યું. આજ વખતે હું તો મોરી પતરી બનાવતા જ ભૂલી ગઈ હતી, આ તો તાર માસીએ મોકલાવી. સારું થયું, લે હાલ તારે હાલશે. વાહ વાહ મારું ફેવરિટ. અને મમ્મી કાલે તમારા ગુરુ પૂર્ણિમાની સ્પીચ આપવાની છે. હા હાલે, પણ પેલા લેસન કરી લેજે, પછી આપણે તારી સ્પીચ ની તૈયારી કરશું હે ને? મમ્મી કાલે તો હવે છેલ્લો દિવસ જ છે પૂજા કરવાનો, તોય તું કેમ ડબલ બનાવસ? હા પણ કાલે 2 વાર પૂજા કરવા જાવી પડશે ને. એકવાર આપણે સવારમાં પૂજા કરશું ને પછી સાંજે મંદિરે પૂજા કરવા જઈશ, તો જોશે ને બે. હા કા? એ મમ્મી જો મેં ગુરુ પૂર્ણિમામાં શું લખ્યું ખબર છે? અષાઢ સુદ પૂનમનો દિવસ એટલે ગુરુ પૂર્ણિમાનો દિવસ. પેલા ગુરુ આપણા માતા પિતા કહેવાય, બીજા ગુરુ આપણા ટીચર કહેવાય, અને ત્રીજા ગુરુ ઈ કે જેની પાસેથી આપણને કંઈ પણ શીખવા મળે છે. સરસ લખ્યું છે, પણ મારે કાલ ઘૂઘરી બનાવવાની એટલા સારું છે, મને યાદ આવ્યું. મમ્મી એ તો શેની બનાવી છે હે? મઠ નહીં, આપણે મઠનું શાક કરીએ એમ જ. ના મમ્મી મને મઠનું શાક ન ભાવે, પણ તો એ ઘૂઘરી બનાવ ને એ મને બહુ ભાવે. ગાંડી પણ બે એક જ થાય. ના ના મને ખાલી ઘૂઘરી જ ભાવે. એ મમ્મી કાલે હું ગોરવા રે ઈ પૂજવા જઈશ ને ત્યારે ભગવાન પાસે શું માંગીશ તને ખબર છે? શું? મારા ક્લાસમાં ઓલો રાહુલ છે ને, તો મને ઈ બહુ ગમે, તો અમે મોટા થાશું ને પછી મારા લગ્ન એની સાથે જ થાય એવું. દાવેક ઝાપટ છાને મને સ્પીડ લખવા માંડ તો. હા કા? પણ લગ્ન તો રાહુલ સાથે જ કરીશ. ઊભી રહે, તો ઝાપટ વગર નહીં બનતું.